રે હવે થાજો સાબદા હરે રે તો ધન ધન હે રામા પી તો રામા તાર દેવળે હે રામા તાર દેવળે જોને ભભૂકે લો મારના દો નર નારી તન નમનું કરે હર રે તને નમે જોને મોટા ભૂ હરે રણુજા વાળો મારી અરે પોખરણ વાળો મારી અરે દ્વારિકા વાળો મારી કાળજાની કો લીલી ધને માથે બોલે જીણામો બોલે જીણામો રણુજા વાળો મારી કાળજાની કો લીલી ધને માથે બોલે જીણામો બોલે જીણામો પોખરણ વાળો રે મારે દ્વારિકા વાળો મારી કાળજાની કો લીલી દાને માથે બોલે જીણામો બોલે જીણામો રણુજા વાળો મારી કાળજાની કો લીલી દાને માથે બોલે જીણામો બોલે જીણામો અરે કંકુના પગલા ગણીએ થાય માતા મીનળો જીના પિતા અજમલ જીના હૈયા હર ખાય અંકુના પગલા આંગણીએ થાય માતા મેળન દેવના યાર ખાય અરે ગલુતે વાણિયાની રાખે પીરલા ઉબતા આયા ઓલા વાણિયાન વાણ લોતે વાણિયાની રાખે પીરલા ડૂબતા તારા વાણિયાન રણુ જાઓ પીર પોખરણ અરે રણુજા વાળો મારી પોખરણ વાળો મારી દ્વારિકા વાળો મારી કાળજાની કો લીલી દાને માથે બોલે જીણામો બોલે જીણામો બોલે જીણામો બોલે જીણામો અરે બેની સગુણાની મારે પીર જાય આજ એનો સજીવન થાય બેની સગુણાની વાર પીર જાય બાણ એનો સજીવન થાય અરે રણુજાની જાત રાય જે કોઈ જાય અવના દુખડા એ ના જાય રણુજન જાત રાય જે કોઈ જાય અવના દુખડા એ ના જાય રણુજા પીર પોખરણ વાળો અરે રણુજા વાળો મારી પોખરણ વાળો મારી દ્વારિકા વાળો મારી કાળજાની કો લીલી દાને માથે બોલે જીણામો રણુજા વાળો મારી કાળજાની કો લીલી દાને માથે બોલે
પીર ચરણો નિમાય ચરણો નિમાય રણુજા પીર પોખરણ વાળો રણુજા વાળો પીર પોખરણ વાળો અરે રણુજા વાળો મારી પોખરણ વાળો મારે દ્વારિકા વાળો મારી કાળજાની કો લીલી દાદાને માથે બોલે જીણા મોર બોલે જીણા મોર રણુજા વાળો મારી કાળજાની કો લીલી દાદાને માથે બોલે જીણા મોર બોલે જીણા મોર રણુજા વાળો પીર પોખરણ વાળો રણુજા વાળો પીર પોખરણ વાળો રણુજા વાળો મારે પોખરણ વાળો મારે દ્વારકા વાળો મારી કાળજાની કો લીલી દાદાને માથે બોલે જીણા મોર બોલે જીણા મોર રણુજા વાળો મારી કાળજાની કોર લીધા જાને માથે બોલે જીણા મોર બોલે જીણા મોર ગમા 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 પીને જાજી ગમા મારા રણુજા નાયને જાજી ગમા હિંદવા વીરને જાજી ગમા મારા રામા પીરને જાજી ગમા ખમ્મા 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 પીને જાજી રે ખમ્મા 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 પીને જાજી ખમ્મા મારા રણુજા નાયને જાજી ખમ્મા હિંદવા પીરને જાજી ખમ્મા મારા રામા પીરને જાજી ખમ્મા ગમા 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 પીને જાજી ગમા મારા રણુજા રાયને જાજી ગમા હિંદવા વીરને જાજી ગમા મારા રામા પીરને જાજી ગમા ખમ્મા 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 પીને જાજી રે ખમ્મા 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 પીને જાજી ખમ્મા મારા રણુજા રાયને જાજી ખમ્મા હિંદવા પીરને જાજી ખમ્મા મારા રામા પીરને જાજી પાણે બુદ્ધિ પીરે વરચા પૂર્યા ડગલી ભરે એ ઠુમા ઠુમા હિંદવા પીરને જાજી ગમા મારા રામા પીરને જાજી ગમા ખમ્મા 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 પીને જાજી રે ખમ્મા 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 પીને જાજી ખમ્મા મારા રણુજા રાયને જાજી ખમ્મા હિંદવા પીરને જાજી ખમ્મા મારા રામા પીરને જાજી ખમ્મા ઘોડલે ચડી પીરવે ફેરવો ભંડાર્યો ધરતી ધમેણી ધમારે ધમા હિંદવા પીરને જાજી ગમા મારા રામા પીરને જાજી ગમા ખમ્મા 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 પીને જાજી રે ખમ્મા 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 પીને જાજી ખમ્મા મારા રણુજા રાયને જાજી ખમ્મા હિંદવા પીરને જાજી ખમ્મા મારા રામા પીરને જાજી ખમ્મા ગમા 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 પીને જાજી ગમા મારા રણુજા રાયને જાજી ગમા હિંદવા પીરને જાજી ગમા મારા રામા પીરને જાજી ગમા ખમ્મા 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 પીને જાજી રે ખમ્મા 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 પીને જાજી ખમ્મા મારા રણુજા રાયને જાજી ખમ્મા હિંદવા પીરને જાજી ખમ્મા મારા રામા પીરને જાજી ખમને કમાડ્યો હાથમાં ઘેડિયો ગાય ચરાવે મારે ઝુમા હિંદવા પીરને જાજી ગમા મારા રામા પીરને જાજી ગમા ખમ્મા 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 પીને જાજી રે ખમ્મા 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 પીને જાજી ખમ્મા મારા રણુજા રાયને જાજી ખમ્મા હિંદવા પીરને જાજી ખમ્મા મારા રામા પીરને જાજી ખમ્મા દોલકર જોડી ભાતી હરભુજી બોલ્યા નાચી તમને નમારે નમા હિંદવા પીરને જાજી ગમા મારા રામા પીરને જાજી ગમા ખમ્મા 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 પીને જાજી રે ખમ્મા 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 પીને જાજી ખમ્મા મારા રણુજા રાયને જાજી ખમ્મા હિંદવા પીરને જાજી ખમ્મા મારા રામા પીરને જાજી ખમ્મા મારા હિંદવા પીરને જાજી ગમા મારા રામા પીરને જાજી ગમા મારા રણુજા રાયને
જાજી ખમા મારા હિંદવા પીરને જાજી ખમા મારા ધણુજરાયની જાજી ખમા મારા રામા પીરને જાજી ખમા બોલી રામ રામા પીર બાર બીજના ધણી નકળંગની જા ધારીની જય. હવે અહીંયા પૂજ્યપાદ ગુરુ વર્ય શ્રી નીરુ બાપુને આપણે વિનંતી કરીએ કે અમને આશીર્વચન પાઠવે. પૂજ્ય નીરુ બાપુ. રામચંદ્ર ભગવાનની જય. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વરા ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ. આજે દાન મહારાજના બાજુના શેરીની અંદર રહેતા દિવ્ય આત્માએ જ્યારે વિદાય લીધી છે ત્યારે એ સત્સંગ દાન મહારાજના ચરણમાં રાખી અને એ પવિત્ર આત્માને પરમાત્મા શાંતિ આપે. બીજું વિશેષ કાંઈ નહીં કહેતા, પણ જીવનમાં મને તમને મળેલો સમય, એની સમયનો જો ખ્યાલ આવે તો દુનિયામાં કાંઈ કરવું પડતું નથી. આ ઈશ્વરને આપણે સમય આપ્યો છે. જો સમયનો આપણને ખ્યાલ હોય ને આવા ગુરુ મહારાજ આપણને મળ્યા હોય ત્યારે બને તેટલો સમય ગુરુના ચરણમાં અને ગુરુના આશ્રમની અંદર વિતાવાય એવી બધી કરો તો જીવનમાં કંઈક પ્રાપ્ત થાય. બીજું વિશેષ તો કાંઈ મારે બોલવું નથી, બાપુને જ બોલવાનું હોય. પણ મેં કીધું લો બાપુ કે ઘડીક બોલો 2 મિનિટ. મેં કીધું વાંધો નહીં બાપુ, પણ પરમાત્માને પ્રાર્થના કરીએ કે દિવ્ય આત્મા જે તમારા ચરણમાં આવ્યો છે ને તમારા ચરણમાં રાખજો, એ જ પ્રાર્થના. જય સિયારામ. તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ના હોય જો. તાળી પાડો તમારા રામની દેવી, તાળી ના હોય જો. વાતું કરો તો રાજા રામની રે, બીજી વાતું ના હોય જો. વાતું કરો તો રાજા રામની દેવી, વાતું ના હોય જો. બાલપણમાં ઘણો ફેર છે રે, બાલપણ કોને કહેવાય જો. બાળપણમાં ઘણો ફેર છે રે, બાળપણ કોને કહેવાય જો. બાલપણમાં પહેલા તને રામ મળ્યા રે, બાલપણ એને કહેવાય જો. બાળપણમાં પહેલા તને રામ મળ્યા રે, બાળપણ એને કહેવાય જો. બાલપણમાં ધ્રુવજીને શ્યામ મળ્યા રે, બાલપણ એને કહેવાય જો. બાળપણમાં ધ્રુવજીને શ્યામ મળ્યા રે, બાળપણ એને કહેવાય જો. તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ના હોય જો. તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ના હોય જો. વાતું કરો તો રાજા રામની રે, બીજી વાતું ના હોય જો. વાતું કરો તો રાજા રામની રે, બીજી વાતું ના હોય જો. વાતું કરો તો ગુરુદેવની રે, બીજી વાતું ના હોય જો. વાતું કરો તો ગુરુદેવની રે, બીજી વાતું ના હોય જો. યુવાની માં ફેર છે રે, યુવાની કોને કહેવાય જો. યુવાની માં ફેર છે રે, યુવાની કોને કહેવાય જો. યુવાની માં ફેર છે રે, યુવાની કોને કહેવાય જો. યુવાની માં ફેર છે રે, યુવાની કોને કહેવાય જો. યુવાની માં મીરાબાઈ ને શ્યામ મળ્યા રે, યુવાની એને કહેવાય જો. યુવાની માં મીરાબાઈ ને શ્યામ મળ્યા રે, યુવાની એને કહેવાય જો. એવા સેવામાં ઘણો ફેર છે રે, સેવા કોને કહેવાય જો. સેવામાં ઘણો ફેર છે રે, સેવા કોને કહેવાય જો. સેવામાં હનુમાનજીને રામ મળ્યા રે, સેવા એને કહેવાય જો. સેવા
સેવામાં હનુમાનજીને રામ મળ્યા રે સેવા એને કહેવાય જો સેવામાં લક્ષ્મણજીને રામ મળ્યા રે સેવા એને કહેવાય જો સેવામાં લક્ષ્મણજીને રામ મળ્યા રે સેવા એને કહેવાય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો વાતું કરો તો રાજા રામની રે બીજી વાતું ના હોય જો વાતો કરો તો રાજા રામની રે બીજી વાતો ના હોય જો તું ન લાગી છે તારી તનમાં ભગડાવસી જાઓ મારા મનમાં તું ન લાગી છે ભગડાવસી જાઓ મારા મનમાં તું ન લાગી છે તારી તનમાં ભગડાવસી જાઓ મારા મનમાં તું ન લાગી સંધ્યા ટાણે જમરાળે આયા સંધ્યા ટાણે આયા આરતી ટાણે બાબા જમરાળે આયા આરતી ટાણે બાબા આયા નદીમાં જજ્યા જમાવીઓ ભગડાવસી જાઓ મારા મનમાં ન લાગી છે તારી તનમાં ઓ ભગડાવસી જાઓ મારા મનમાં ધૂન લાગી છે તારી તનમાં ઓ ભગડાવસી બોલીએ દ્વારકાધીશ કી જય દાન મહારાજની જય આપા ગીગાની જય વિહળાનાથની જય ગેબીનાથ બાપાની જય 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 સીતારામ ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ શ્રી રામ જય જય રામ શ્રી રામ જય જય રામ જય જય હનુમાન ગોસાઈ જય 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 હનુમાન ગોસાઈ કૃપા કરો ગુરુદેવ કિનાય કૃપા કરો ગુરુદેવ કી નાઈ શ્રી રામ જય રામ શ્રી રામ જય 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 જય બોલીએ દ્વારકાધીશ કી જય રામ દરબાર ભાવનગર શ્રી સીતારામ ગ્રુપ તરફથી અને બાપા સીતારામ એ રામ દરબારના દરેક યુવાનો અને છોકરાઓ અને અમારે આંગણે જે અમારે ધના દાદા એમના ગરીબશ્રી લક્ષ્મીમાં અને ગોયાણી પરિવાર રમેશભાઈ અને ડાયાભાઈના માતુશ્રી એનું દિવાળીની પહેલાં જે દુઃખદ અવસાન, આમ તો માનવ અવસાન એ દુઃખદ ગણાય છે. 100 વર્ષની ઉંમર હોય ને કદાચ માં મરી જાય તો એ માથેથી દીકરા ઉપર હાથ ફરતો હોય ને નીકળી જાય. માં બધાને કહી શકાય, ઘણી માં હોય, આપણા વડીલની મોટા બા હોય, બીજા હોય, અને માં આપણે કહી શકવી. પણ પોતાની માનો જે હાથ માથે ફરતો હોય ને અને જે વેદના હોય ને એ જેને અનુભૂતિ કરી હોય ને એને ખબર હોય કે મારી માં શું છે. બાકી તો બધી વાત કરવાની હોય છે. એવા અમારે જિંદગીની અંદર મારો આશ્રમ થયો એને 50 વર્ષ થઈ ગયા છે આ ભૂમિ ઉપર.
50 વર્ષની અંદર ક્યારેક કોઈ સુખ દુઃખ આવ્યું હોય અને અમારે લક્ષ્મીમાં ક્યારેક આહુડું પાડ્યું હોય તો મેં આમ જોયું ન જોયું એવું લાગે. પણ અમારે કોરોના વખતે અમારે રમેશનો જ્યારે આ નાનો પુત્ર જ્યારે ભયંકર પીડામાં હતો અને તે દી ઓલો રામનો ફોટો છે ને નહીં ઊભા ઊભા હું તમને કહું તાણી તાણીને રોતા હતા. અને મને એમ થયું મેં કહ્યું આશ્રમમાં કંઈ બન્યું નથી, શું થયું છે? હું આવીને આમ ડોકાણો તો લક્ષ્મીમાં તાણી તાણીને રોવે એટલે હું દાદરો ઉતરીને નીચે આવ્યો. મેં કહ્યું શું થયું, કાંઈ બની ગયું, શું થયું? તે કે બાપુ મારા રમેશના છોકરાને દાન બાપુને તમે પ્રાર્થના કરો એ છોકરો બેઠો થઈ જાય. બાપુ મારો છોકરો બેઠો થઈ જાય, મને લઈ લે, એના દાદાને લઈ લે, પણ મારા છોકરાને બેઠો કરો. અને તે દી આ દાન બાપુએ પ્રાર્થના સાંભળી છે ને, આ છોકરો બચી ગયો. માં છે ને એ પ્રાર્થના કરવાવાળી છે. માં જ્યારે વહી જાય ને એની પાછળ તમે કદાચ પુણ્ય કરો, દાન કરો, પૈસા વાપરો, એ તો તમારા ભાગ્ય હોય ને તમે કદાચ વાપરી શકો, પણ માના ગુણ તમે ન સૂકવી શકો, માનું ઋણ ન સૂકવી શકો. અને મારી અનુભૂતિ હું કહી શકું. મારી અનુભૂતિ એ હતી કે એટલા વર્ષો સુધી હું સામાસામી અમે રહ્યા છીએ, પણ એ ડોશીએ કોઈ દી હું તમને કહું લક્ષ્મીમાએ કોઈ દી કાળું મોઢું કર્યું તે હું ગમે એટલો છોકરા આ ડાયોની નાના હતા ને મેં મારેલા છે. અને એ બધા રમશેટ બોલાવતા ત્યારે હું ગાળું બોલતો ને મારતો તો છતાં એને એમ નથી કીધું કોઈ દી કે તમે શું કામ બાપુ આમ બોલો. જ્યારે હોય ત્યારે દાંત કાઢતા હોય, જ્યારે હોય ત્યારે દાંત કાઢતા હોય. જેનું નામ લક્ષ્મી હોય ને એને હંમેશના માટે મોઢું હસતું હોવું જોઈએ, એને જ લક્ષ્મી કહેવાય. એ જ રીતે તમે ધના બાપાને જોઈ લો, નામ કેવું આવ્યું? લક્ષ્મી ને ધન બે સંજોગ હોય છે. ધના બાપાનું નામ તમે જુઓ તો ગમે ત્યારે તમે જુઓ તો એ પોતે મારી આગળ ઓછામાં ઓછા સુરતથી આવે એટલે હું એને પૂછું સારું છે, મજામાં છે, એટલે રોયા વગર ન રહે. એટલે હું પૂછતો બંધ થઈ ગયો. નકર તો તો એમના ઘરના હતા, છતાં એને આંખમાં આહુડા પડી જાય કે શું કામ કે હવે છે ને બાપુ ઘણું જીવ્યા, હવે ઈશ્વર કૃપા કરે ને તો વયા જાય એમાં મજા છે. એવા અમારે ધના બાપા કાયમિક બેરખો ફેરવા કરે. અને એમનું પુણ્ય અને એમના પત્નીનું પુણ્ય એ આડું આવ્યું અને એની પ્રજાને કાંઈ પણ વાંકો વાળ ન થાય. અત્યારે કોઈ પણ છોકરા રૂપિયાના નોકરીએ સડી ગયા હોય, ધંધે સડી જાય, કદાચ ગમે એ કરોડપતિ થઈ જાય, પણ એટલું સમજી લેજો કે ધના બાપા અને લક્ષ્મીમાં હતા ને તો તમે બધા સવો, નકર તમે કોઈ નથી. એ હતા તે તમે સવો. એવો દિવ્ય આત્મા જ્યારે અહીંથી વયો ગયો એનું ખાલી સ્મરણ અને ફોટા ઉપર આપણે દ્રષ્ટિ કરવાની રહે કે એનું જીવન કેવું હતું. તો જીવન વિશે જો મારે કહેવું હોય તો એટલું જ કહી શકું કે જેની પ્રજા સંસ્કારી થાય અને જેની દીકરીઓ અને જમાઈ સંસ્કારી મળે, એના ભાણિયા સંસ્કારી થાય, એ આત્મા ભલે હું તમને કહું ગમે રંગરૂપમાં હોય એ પવિત્ર આત્મા હોય છે. તો એવા પવિત્ર આત્માને જ્યારે આજે રામ દરબાર છે, આપણે પ્રાર્થના ભગવાનને કરવા એક રામ દરબાર રાખ્યો. કોઈ કહેતું હોય ને કે રામ દરબાર આપણે ફલાણી વ્યક્તિ સારું ગાય તો ઓલા નબળું ગાય, બધા ભગવાનનું જ નામ લેતા હોય. મોરારી બાપુની કથા હોય તો એને કેટલું માણા હોય? લાખો માણા હોય. સામાન્ય પુરાણની કથા હોય કેટલું માણા હોય? 100, 150, 200, 500, 1000 માણા હોય. બે રામાયણે જ વાંચે, એક કે બીજું કાંઈ નથી વાંચતા. પણ એકની નામથા એટલી બધી છે કે જ્યાં ભગવાન સ્વયં અને સરસ્વતી ગળામાં વાસ કરે એટલે લાખો માણસ ભેગા થાય. એમ આજે આપણે જ્યારે પ્રોગ્રામમાં નથી રાખ્યો, કેવલ એમના આત્માને ઘણા લોકો શ્રદ્ધાંગી કે ઘણા લોકો પુષ્પાંજલિ કે મારા આત્માથી જે આત્મો એને ગયો છે એનો કોઈ તરફની એની ઉપર લાગણી પ્રેમ બધા એને છે, ત્યારે એ આત્માને હું એમ કહું છું કે એના બધાય પરિવારને એવો આશીર્વાદ મળે, દીકરીઓ, ભાણેજ, વહુ, છોકરા, કે દાન બાપુને કહી કે એમનું જે મોત થયું ને
એવું મોત ખરેખર આમ તો ભાગશાળી કહેવાય. કોઈની સેવા નહીં, કોઈ વહુ ન કહી શકે કે અમે બાવડું થોપીને લઈ ગયા, કોઈની સેવા નહીં, અને પોતે એનો રસ્તો લઈને વિયા ગયા. ભગવાનને કહી એના જ્યાં આત્મો ગયો હોય ને એ સારા કુળમાં અને સારા કુટુંબમાં અવતાર લે, અને જેથી કરીને ફરી ગમે ત્યારે આત્મો છે ને એ કાંઈ આપણા ઘેરે ગમે રૂપે આવે એવી ભગવાનને પ્રાર્થના કરીએ. અને આવે જ તે ઘણી જગ્યાએ દીકરાની વહુ બનીને આવેલા મેં સાંભળેલું. ઘણી જગ્યાએ હું તમને કહું પોતાની બેન બનીને આવેલા છે, ભાણેજ બનીને આવેલા, ઘણા ઇતિહાસો છે. પુરુષ જાય તો એના પણ એવા ઇતિહાસો છે. ત્યારે આ ધનવાન હોય ત્યારે મને તો એટલું ખબર પડી કે લક્ષ્મીજી ગયા પણ હવે તો લક્ષ્મી હૃદયમાં વાસ કરશે. લક્ષ્મી બે પ્રકારની છે ને, એક તો પૈસા લક્ષ્મી, એક અમારા ધના બાપાના ઘરના જે માળી એ લક્ષ્મી છે. એ લક્ષ્મીનું જે નામ છે એ ભગવાન વિષ્ણુના પત્નીનું નામ છે લક્ષ્મી, અને એ જ લક્ષ્મીનું નામ ધના બાપાની પત્નીને એનું નામ ધન છે. એટલે મારું તો એટલું જ આપ બધાને કહેવાનું ગોયાણી પરિવારને કે તમારી માં છે ને એ નીરુબાપુની માત હતી. કારણ કે ભાઈજી આજની તારીખમાં 15 દી પહેલાં નહીં, 4 દી પહેલાં એના મોતને 4 દીની વાર હતી આ સજીની અંદર, આ સાલીમાં. હું બરાબર આમ આવતો હતો એટલે એને મને જોયો નહીં હોય, ઈંડોળે બેઠો નહોતો એટલે હું એમ સામેથી આવતો ભોજનાલયમાંથી. એટલે એને મને કીધું ઊભા રહ્યો. મેં પણ શું માડી છે તે કે ઊભા રહ્યો. તને ખીસીમાંથી 100 રૂપિયા કાઢીને મને આપ્યા. મને કે અલ્યા 100 રૂપિયા. મેં કીધું શેના? તે કે અમથા કીધું ના કે તમને ભાડ્યા નહોતા, અલ્યા 100 રૂપિયા. અને એ જ ડોશીમાં હું તમને કહું, મને 100 રૂપિયા દઈને ગયા ને એ નોટ મને ખબર નહોતી કે આ 4 દી પછી વૈયા જવાના, નકર હું નોટ હંગરીને રાખે. કારણ કે જીવન જેનું છે ને એ છેલ્લે 100 રૂપિયા નથી આપ્યા, પણ એને યમરાજાના તેડા દેખાઈ ગયા હોય ને ત્યારે એને દાન કર્યું છે. કોઈ પણ વ્યક્તિ 5 જમણમાં, 8 દીમાં, 15 દીમાં, 20 દીમાં કોઈ પણ વ્યક્તિને જ્યારે કાળ દેખાઈ જાય ને ત્યારે સમજી લેજો દાન કરવા માંડે. મારા જ કુટુંબમાં હું તમને કહું, અમારે ગુજરી ગયા, મારો જન્મદિવસ હતો તો અમે ઉજવ્યો હતો. મારા મોટા બાપુના દીકરા ભીમભાઈ ગુજરી ગયા. એ દર બીજને દિવસે અહીં શ્રીફળ વિધેરવા આવે, દર બીજે. અને તે દી બીજને દી ન આવ્યા અને 8:30 આ બની ગયું. એટલે મારું કહેવાનું કે ઘણી ફેરી ઈશ્વર એમ કહે કે તું શ્રીફળ વિધેરવા ન આવ્યો ને, કાંઈ નહીં, હવે તારે ને વયું આવવાનું છે. એટલે ઈશ્વરી સંકેત છે ને એને જો જાણવું હોય ને તો 3 વસ્તુ કરજો. કોઈ પણ વ્યક્તિ આમાંથી જેટલા બેઠા એ બધા આવી ગયા. ઈશ્વરી સંકટ જો જાણવું હોય તો પહેલાં પ્રથમ સહન શક્તિ રાખવી. કઈ રીતની? કે તમારા ઘરમાં નાનો મોટો કલેશ થાય, બાંધણ થાય અને તકલીફ થાય તો કોઈ દી ઝેર ન ઘોળતા, આ સહન કરી લેજો. અને બીજું, તમારા ઘરમાં પૈસા હોય ન હોય અને તમારે ગમે એમ હોય પણ છતાં તમારી કુળની દેવીને તમારા કુળનો વ્યવહાર જે થતો હોય ને એમાં ગમે એમ કરીને ધીમી ગતિએ, મોટું ન થવાય કાંઈ ને એમાં ઊભું રહેવું. આ 2. અને ત્રીજું, કોઈ પણ વ્યક્તિ આપે તે ન આપે, તમને હાંસવે તે ન હાંપશે, એની નિંદા ઈર્ષા ન કરવી. આ 3 વસ્તુ પાળો ને એટલે તમને ઓટોમેટિક તમને સમજાય જ્યાં મારો કેદી કાળ આવવાનો. કાળને જાણવો હોય ને તો કાં ભજન જોવી, કાં સરળતા જોવી, કાં દાન જોવી અને કાં તો નમ્રતા જોવી, તો જ કાળ પામી શકો. પૈસા તો બધા આગળ આવે ને જાય છે, પૈસાનું મહત્ત્વ નથી હોતું. મહત્ત્વ છે, પૈસા વગર હાલે નહીં, પણ ગમ ખાઈ જવું પડે. હું મારી રીતે હું કહી શકું કે જીવનમાં ભલે હું હજી હમણાંની જ વાત ઓણની, આ ઓણનો મુખવાસ ખાતો એટલે કહું, રમેશ તાંહડો લઈને મને વરિયાળી દેવા આવ્યો. એટલે મારથી એમ કહેવાય ગયું. મેં કીધું વધારે પાકી છે? મને કે થઈ રહી છે. મેં કીધું હા. મેં કીધું વધારે પાક્યો તો ક્યાં જ તને? તે પછી 2 તાંહડા દઈ ગયું વરિયાળી, અને ઓણનો મુખવાસ હજી પડ્યો છે વરિયાળીનો, અને આથણામાંય નાખી. એટલે જે ઘરમાં જે સંસ્કાર હોય ને એ ભલે ધીમે ધીમે
મારી આજુબાજુમાં જેટલા ઘર પટેલના છે ને, પછી અહીંયા કોળીનું છે, અડખે પડખે એક બે બીજા હોય, પણ વાણંદ કોઈ પણ મારી અડખે પડખે રહે ને બધા મને નગર ગામમાં ને ગામમાં સાધુને કોઈ દાન કરવા ન જાય, બાર ગામ જતા હોય. અને મારે તો એટલું દાન બાપુની કૃપા છે, ત્યાં છોકરા કંઠીઓ અહીંયા બંધવે ને દાને અહીંયા આપે. અમારે એક ટૂંકો દાખલો, અમારા ભગવાનભાઈ એમ કે 12 ગામનો બાવો છે, એટલે બાપુ નથી કહેતો, હા પાછા તમે ઊંધું ન મારતા, એ તો જાણીતા છે. 12 ગામનો કોઈક બાપુ આવ્યો હોય અને તમને કાંઈક એવું તાંત્રિક છે ને દેખાડી દે ને, પછી તમે એના પગમાં પડી જાઓ ને તમને કરણા પીસી વિજ્ઞા શીખ્યા હોય, તમને એમ કહી દે કે તમે પાણી પીને આવ્યા છો, તમે આમ કરીને આવ્યા છો, અને તમે એના પગમાં પડી જાઓ, બાપુ 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 કરું. બરાબર? હવે હોય નહીં કાંઈ એટલું બધું, કહેવાનો બાપુ હોય, અંદરથી ડાકુ હોય. અને પછી તમે જ્યારે કાંઈ હોબાળો થાય ત્યારે શું કહે ખબર છે, જાણ્યા વગર અમથે આમ આપણે ગરી ગયા હતા. એટલે કે અમારે ભગવાનભાઈ મોહન એમ કે ગમે એમ હોય ને તો નીરુ બાપુ અમારો ખાતરી બન માલતો ખરો. ગામમાં ને ગામમાં મોટા થયા ને ગામમાં ગઢા થયા, ગામમાં ને ગામમાં ભેગા રહ્યા, બધું ખાતરી બન માલ એમ. એટલે એમાં કંઈ જોવાનું ન હોય, એટલે અમારે દાન કાંઈ કરવું ને અહીંયા દઈ જાવ્યું. એટલે મને હમણાં દાંત કાઢતા કીધું, ગઈ વર્ષે મને 50 ડબ્બા તેલ આપ્યું હતું. ઓણ મને કે બાપુ મંદી છે જ કેમ થાય છે? મેં કહ્યું આપણે ઓણ ન દેવું. તારે બાપુ એમ હાલે, ભલે થોડુંક ઓછા વધારે પણ દેવું તો પડે, તેમાં ન હાલે. એમ મારું આપને કહેવાનું કે તમારી પડખે જગ્યા હોય, તમારી પડખે ઠાકરનો રોટલો હાલતો હોય અને તમે કાયમ દર્શન કરતા હોય ને, તો દાન મહારાજ તમારી પ્રાર્થના સાંભળે. મને તો પાક્કી વિશ્વાસ છે કે લક્ષ્મી માએ કીધું હોય છે કે હે ઠાકર મને દુઃખી ન કરતો. ગામમાં રંગોળી પૂરાતી હોય, ગામમાં હું તમને કોઈ દીપમાળા જગતી હોય, ગામમાં જય જયકારના ફડાક્યા ફૂટતા હોય અને આખા ગામમાં આનંદ મંગલ હોય ને, તેથી મને લઈ જાય છે. એમાંય દિવાળી ઉપર ઉપાડી ગયા. ન કરી દિવાળી ઉપર જાય નહીં. આપણને લાગ્યું કે દિવાળી બગાડી નથી, એની દિવાળી એને હધારી નાખી કે આખી દુનિયામાં દીવા જગે ને તેથી હું જાઉં છું, એક દીવો જગે નથી જાતી. એમ મારું કહેવાનું કે આપ બધા બેઠા છો તો હું તો દાન બાપુને પ્રાર્થના કરું કે બને ત્યાં સુધી અમારા ધના બાપા એમ જ જવા જોઈએ. ક્યાં વિયા ગયા? પાછા કે વિયા ગયા. હા, એ એમ જ જવા જોઈએ. એટલે હમણાં ને વાટે ન રહેતા. હા, એ કાંઈ મારા હાથમાં નથી, પણ મને એટલો વિશ્વાસ છે કે જેનું મન પવિત્ર હોય, જેનું જીવન પવિત્ર હોય અને જે નિખાલસ જીવતો હોય ને, એનું મોત છે ને સાકરી ન કરાવે, સેવા ન કરાવે, એ તો હાથ તાળી દીધી નથી ને ભાગ્યો નથી. એટલે આપ બધા જ્યારે બેઠા છો ત્યારે અવડી મોટી અમારે ગોયારી પરિવારનું નાનું ખોવડું છે, 2-3 ઘર છે, પણ છતાં બધાની હારે દૂધમાં જેમ સાકરને નાખો ને મળી જાય એમ બધાની હારે ભળી જાય. અત્યાર સુધીમાં કોઈ એમ નથી કીધું કે આ ઘર અમને નડતર થયું. એટલે એવું પવિત્ર નાનું એવું ફૂલ છે અને સુગંધ વધારે છે. એવી સુગંધની અંદર અમારે લક્ષ્મીમાં જ્યારે દેવલોક થયા છે ત્યારે મારે મનથી હું માને એટલું કહી શકું કે અમારી જે દર પૂનમ તે દર બીજે તે 11 સત્સંગ હોય એમાં અમારે 2 ડોશી ઘટ્યા, એક વીરુમાં ઘટ્યા, એક લક્ષ્મીમાં ઘટ્યા અને એક અમારે કાંતામાં ઘટ્યા. આ 3 ડોશીઓ મંડળમાં ઘટી ગયા. પણ એક વસ્તુ મને આનંદ થાય કે લીલી વાડી મેકીને જાય ને એના માટે લાખ પ્રણામ છે. છોકરાને કાંધે ચડાવવા પડે અને પછી બાપ જાય, દીકરા તે માં જાય ને, એ નહીં સારું. આ તો લીલી વાડી મેકીને ગયા છે. તો એવી લીલી વાડીના જે ગોયાણી પરિવાર બેઠો છે, એના હગાવાલા બેનું ભાણેજ, ત્યારે બધાને દાન મહારાજ ઠાકર અને પિતૃના આશીર્વાદ ઉતરે કે તમારી માની મુક્તિ થાય, સારો જન્મ થાય અને તમારા ધંધા ખૂબ ફાલ્યા ફૂલા રહે અને એ જીવે. એટલે હજી એની જ્યારે વર્ષે તિથિ આવે ત્યારે કાંઈ પણ પ્રોગ્રામ કરવો, કાંઈ ન તો સામાન્ય દાન કરવું, ગમે ને એવું નહીં કે હું અહીંયા કરજો, પણ વર્ષે એને યાદ કરતા રહેવા અને જ્યાં સુધી આપણને નજરમાં યાદ આવતા રહે ત્યાં સુધી એમ માનવાનું કે હજી મારી માં શરીરથી વયા ગયા છે, આત્માથી નથી ગયા. અને યાદ આવ્યા જ કરે, ફોટો જોવો તો યાદ આવી જાય કે આ મારી માં છે એમ. એટલે એવી માના ચરણોમાં પ્રાર્થના કરીને કહું કે એનો આત્મો જ્યાં હોય ને ઊંચ કોટીમાં અવતાર લઈ અને સારું જીવન પ્રાપ્ત થાય, એમની પ્રજા ખૂબ સુખી થાય. એટલું કહીને જય સિયારામ,
જય દાન મહારાજ. એકાદશી 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 કરીએ તો વ્રજ સુખ પામીએ. એકાદશી 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 કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન એકાદશી 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 કરીએ તો વ્રજ સુખ પામીએ. એકાદશી 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 કરીએ તો વ્રજ સુખ પામીએ. મારે એકાદશી નું વ્રત કરવું છે. એકાદશી નું વ્રત કરવું છે. મારે ધ્યાન હરિનું ધરવું છે. ધ્યાન હરિનું ધરવું છે. મારે વ્રત ભૂમિમાં વસવું છે. મારે વ્રજભૂમિમાં વસવું છે. મારે વ્રત ભૂમિમાં વસવું છે. મારે વ્રજભૂમિમાં વસવું છે. એકાદશી 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 કરીએ તો વ્રજ સુખ પામીએ. એકાદશી 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 કરીએ તો વ્રજ સુખ પામીએ. મારે ગંગા કાંઠે જાવું છે. મારે ગંગા કાંઠે જાવું છે. મારે યમુનાજીમાં નાવું છે. મારે યમુનાજીમાં નાવું છે. મારે ભવસાગર તરી જાવું 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 છે. અને એકાદશી 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 કરીએ તો વ્રજ સુખ પામીએ. એકાદશી 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 કરીએ તો વ્રજ સુખ પામીએ. મારે પંઢરપુરમાં જાવું છે. મારે પંઢરપુરમાં જાવું છે. મારે ચંદ્રભાગામાં નાવું છે. મારે ચંદ્રભાગામાં નાવું છે. દર્શન વિઠ્ઠલ રાયના કરવા 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 છે. એકાદશી 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 કરીએ તો વ્રજ સુખ પામીએ. એકાદશી 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 કરીએ તો વ્રજ સુખ પામીએ. મારે દ્વારકાપુરીમાં જાવું છે. મારે દ્વારકાપુરીમાં જાવું છે. મારે ગોમતીજીમાં નાવું છે. મારે ગોમતીજીમાં નાવું છે. દર્શન છોડ રાયના કરવા છે. દર્શન છોડ રાયના કરવા છે. દર્શન દ્વારિકાધીશના કરવા છે. દર્શન દ્વારકાધીશના કરવા છે. એકાદશી 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 કરીએ તો વ્રજ સુખ પામીએ. એકાદશી 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 કરીએ તો વ્રજ સુખ પામીએ. જેણે એકાદશીના વ્રત કીધા છે. એકાદશીના વ્રત કીધા છે. એના ચાર પદાર્થ સીધ્યા છે. એના ચાર પદાર્થ સીધ્યા છે. એને પ્રભુએ પોતાના કરી લીધા 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 છે. તન એકાદશી 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 કરીએ તો વ્રજ સુખ પામીએ. એકાદશી 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 કરીએ તો વ્રજ સુખ પામીએ. કોઈ 12 માસ કરે એકાદશી. કોઈ 12 માસ કરે એકાદશી. એના અંદર વસે અવિનાશી. એના અંતર વર્ષે અવિનાશી. એ નહીં કરશો તો જાતો હાથ કસે. નહીં કરશો તો જાશો હાથ કસે. એ નહીં કરશો તો જાતો હાથ કસે. નહીં કરશો તો જાશો હાથ કસે. એકાદશી 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 કરીએ તો વ્રજ સુખ પામીએ. એકાદશી 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 કરીએ તો વ્રજ સુખ પામીએ. રામાયણ સાંભળી ગીતા સાંભળી ભાગવત સાંભળી નહીં. કનૈયા તારા ભક્તોના ઠેકાણા નહીં. કનૈયા તારા ભક્તોના ઠેકાણા નહીં. રામાયણ સાંભળી ગીતા સાંભળી ભાગવત સાંભળી નહીં. કનૈયા તારા ભક્તોના ઠેકાણા નહીં.
કનૈયા તારા ભક્તોના ઠેકાણા નહીં ઠાકોર ગયા તા દ્વારિકા ગયા તા પ્રભુને નિરખ્યા નહીં કનૈયા તારા ભક્તોના ઠેકાણા નહીં કનૈયા તારા ભક્તોના ઠેકાણા નહીં ગંગા નાયા યમુના નાયા મનને ધોયા નહીં કનૈયા તારા ભક્તોના ઠેકાણા નહીં કનૈયા તારા ભક્તોના ઠેકાણા નહીં અમરો વાવ્યો ડમરો વાવ્યો તુલસી વાવી નહીં કનૈયા તારા ભક્તોના ઠેકાણા નહીં કનૈયા તારા ભક્તોના ઠેકાણા નહીં સાધુ જમાયડા સંતો જમાયડા જાણ જ ભૂખ્યા જાય કનૈયા તારા ભક્તોના ઠેકાણા નહીં કનૈયા તારા ભક્તોના ઠેકાણા નહીં બંગલા બનાવ્યા મહેલ બનાવ્યા મા બાપને રાખ્યા નહીં કનૈયા તારા ભક્તોના ઠેકાણા નહીં કનૈયા તારા ભક્તોના ઠેકાણા નહીં મંડળી બોલાવી ભજન કરાવ્યા મારી મારી મેળ્યું નહીં કનૈયા તારા ભક્તોના ઠેકાણા નહીં કનૈયા તારા ભક્તોના ઠેકાણા નહીં રામાયણ સાંભળી ગીતા સાંભળી ભગવત સાંભળી નહીં કનૈયા તારા ભક્તોના ઠેકાણા 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 નહીં બોલ શ્રી રામચંદ્ર ભગવાન કી જય કૃષ્ણ કનૈયા કી જય હે દાનેવ દાનેવ નામ લાગે પ્યારું પ્યારું અંતરમાં મટ્યો છે પાપનું અંધારું હે દાનેવ દાનેવ નામ લાગે પ્યારું અંતરમાં મટ્યો છે પાપનું અંધારું હે દાનેવ દાનેવ નામ લાગે પ્યારું પ્યારું અંતરમાં મટ્યો છે પાપનું અંધારું હે દાનેવ દાનેવ નામ લાગે પ્યારું પ્યારું અંતરમાં મટ્યો છે પાપનું અંધારું હે પગડી વાળો મારા તમનો દેવ છે હું એનો બાળક ને બાપ મારો છે પગડી વાળો મારા તમનો દેવ છે હું એનો બાળક ને બાપ મારો એ જ છે પગડી વાળો મારા તમનો દેવ છે હું એનો બાળક ને બાપ મારો એ પગડી વાળા મારા તમનો દેવ છે હું એનો બાળક ને બાપ મારો એ જ છે અરે કોઈ કહે અરે કોઈ કહે અરે કોઈ કહે કે વો રૂડો ભાગ્ય છે અમારો અંતરમાં મટ્યો છે પાપનું અંધારું અંતરમાં મટ્યું છે પાપનું અંધારું એ દાનેવ દાનેવ નામ લાગે પ્યારું પ્યારું અંતરમાં મટ્યું છે પાપનું અંધારું એ દાનેવ દાનેવ નામ લાગે પ્યારું પ્યારું અંતરમાં મટ્યું છે પાપનું અંધારું ચલલા ગામે એક નામ મશહૂર છે પગડી વાળો જા હજરા જોર છે ચલડા ગામે એક નામ મશહૂર છે પગડી વાળો જા હજરા જોર છે ચલડા ગામે એક નામ મશહૂર છે પગડી વાળો જા હજરા જોર છે ચલડા ગામે એક નામ મશહૂર છે પગડી વાળો જા હજરા જોર છે હરે પપ્પા કેરા હરે પપ્પા કેરા અરે પપ્પા કેરા પાવલિયા ને આંસુને પલાળો અંતરમાં મટ્યો છે પાપનું અંધારું અંતરમાં મટ્યું છે પાપનું અંધારું એ દાનેવ દાનેવ નામ લાગે પ્યારું પ્યારું અંતરમાં મટ્યું છે પાપનું અંધારું એ દાનેવ દાનેવ નામ લાગે પ્યારું પ્યારું અંતરમાં મટ્યું છે પાપનું અંધારું એક દિન દાસ પર દયા એને આવશે ભરોસો કર એના કંદર ભાગશે એક દિન દાસ પર દયા એને આવશે ભરોસો કર એના ખાલી ભાગશે એક દિન દાસ પર દયા એને આવશે ભરોસો કર એના કાલિંદર ભાગશે એક દિન દાસ પર દયા એને
રસ કર એના કલતર ભાંગશે અરે ઉજળા દિવસનો અરે ઉજળા દિવસનો થયો અંજવાળું અંતરમાં મચ્યું છે પાપનો અંધારો અંતરમાં મચ્યું છે પાપનો અંધારો એ તાને નામ લાગે પ્યારું પ્યારું અંતરમાં મચ્યું છે પાપનો અંધારો દાને નામ લાગે પ્યાર પ્યારું અંતરમાં મચ્યું છે પાપનો અંધારો રે સુખની સમાર હવે પાપ ઉગાડશે કર્મના દુઃખ સંત દાને વાપસે સુખની સવાર હવે બાપા ઉગાર છે કર્મના દુઃખ સંત દાને વકાપશે સુખની સમાર હવે બાપા ઉગાડશે દુઃખના ધર્મ સંત દાને વાપસે સુખની સવાર હવે બાપા ઉગાર છે કર્મના દુઃખ સંત દાને વકાપશે હરદાસ કહે નાવડું તારજો અમારું અંતરમાં મટ્યું છે પાપનું અંધારું અંતરમાં મટ્યું છે પાપનો અંધારો તાને નામ લાગે પ્યારું પ્યારું અંતરમાં મટ્યું છે પાપનું અંધારું અંતરમાં મટ્યું છે પાપનું અંધારું અંતરમાં મટ્યું છે પાપનું અંધારું ભગવાન મહારાજ કી જય બોલ સિદ્ધાન મહારાજ કી જય નીરુ બાપુની જય સણો સરાતી રથધામ હાલો હજુ પડીએ ત્યાં છે ઠાકરનો વાસ હાલો હજુ પડીએ સણો સરાધામમાં ઠાકર પ્રગટિયા હનુમાન તારાએ ગંગાજી પ્રગટિયા સીતારામ નો થયો છે નિવાસ હાલો હજુ પડીએ કામ ક્રોધ મોહ કદે પાસે ન આવતા નીરુ બાપુ સૌને પાવતી જમાડે ત્યાં છે અન્નપૂર્ણાનો વાસ હાલો હજુ પડીએ શ્રદ્ધાને ભક્તિ ત્યાં જઈને બેઠા બાપુ એ મસ્તીમાં સીતારામ ને દેખ્યા ત્યાં પૂર્ણ થશે તમારી આસ હાલો હજુ પડીએ પાર બીજમાં સૌ અવતાર દોડી નીરુ બાપુના સેવકો કહે હાથ જોડી તમ ચરણમાં રાખું વિશ્વાસ હાલો હજુ પડીએ બોલે શ્રી રામ મહારાજ કી જય વાયા જસુદાના જાયા હે તો આયા જમના ન જાયા અરે સાંજ પડી તો ન આયા જમવાયા જસુદાના જાયા પડી સાંજ તો
તોય ઘેરે નાયા જમવા આવો જસોદાના જાયા પડી સાંજ તોય ઘેરે નાયા મેં તો મેરો દૂધ પા એ તો મેરો દૂધ પા ભાત ભાત નારસા ભાત ભાત નારસા એ પૂરી ઓછીને આપણ ચડાયા પડી તાંજ તોય ઘેરે નાયા જમવા જસોદાના જાયા પડી સાંજ તોય ઘેરે નો આવ્યા જમવાયા જસોદાના જાયા પડી તાંજ તોય ઘેરે નાયા અમે જમવા આવો જસોદાના જાયા પડી સાંજ તોય ઘેરે નો આવ્યા જાળી જળજમનાની જાળી જળજમનાની આત્મન તેજો મુરારી આત્મન તેજો મોર પાંચો પાણીને વાસરાયા પડી સાંજ તોય ઘેરે આયા તમે જમવા આવો જસોદાના જાયા પડી સાંજ તોય ઘેરે નો આવ્યા જમવાયા જસોદાના આયા પડી સાંજ તોય ઘેરે આયા જમવા આવો જસોદાના જાયા પડી સાંજ તોય ઘેરે નો આવ્યા ભૂલ ચૂક કરો માપ ભૂલ ચૂક કરો માપ નવ રૂપિય ધરો નવ રૂપિય ધરો રાજા તમારા ગાયે જુગતે જુગતે જમાડું તમને માલા જમવાયા આવો જસોદાના જાયા પડી સાંજ તોય ઘેરે નો આવ્યા જમવાયા જસોદાના ગાયા પડી સાંજ તોય ઘેરે જમવા આવો જશોદાના જાયા પડી સાંજ તોય ઘેરે નો આવ્યા હે ધૂન મચાવો સંતો ધૂન મચાવો ધૂન મચાવો સંતો ધૂન મચાવો હે ધૂન મચાવો સંતો ધૂન મચાવો અરે ધૂન મચાવો સંતો ધૂન મચાવો એવા મારા સદગુરુને ધૂન મચાવો અરે એવા મારા સદગુરુને ધૂન મચાવો માતાજીના પાર્વતીને પિતા મહાદેવ છે 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 એવા મારા ગણપતિને ધૂન મચાવો અરે એવા મારા ગણપતિની ધૂન મચાવો એ ધૂન મચાવો સંતો ધૂન મચાવો અરે ધૂન મચાવો સંતો ધૂન મચાવો માતાજીના કૌશલ્યાને પિતા દશરાય છે માતાજીના કૌશલ્યાને પિતા દશરાય છે માતાજીના કૌશલ્યાને પિતા દશરથરાય છે માતાજીના કૌશલ્યાને પિતા દશરાય છે એવા મારા રામજીની ધૂન મચાવો અરે એવા મારા રામજીની ધૂન મચાવો એ ધૂન મચાવો સંતો ધૂન મચાવો એ ધૂન મચાવો સંતો ધૂન મચાવો માતાજીના યશોદાને પિતા નંદરાય છે 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 એવા મારા કાનોડાની ધૂન મચાવો એવા મારા કનૈયાની ધૂન મચાવો એ ધૂન મચાવો સંતો ધૂન મચાવો ધૂન મચાવો સંતો ધૂન મચાવો માતાજીના મિનળ દેવને પિતા યજમલરાય છે માતાજીના મિનળ દેવને પિતા અધરાય છે માતાજીના મિનળ દેવને પિતા યજમલરાય છે માતાજીના મિનળ દેવને પિતા અધરાય છે એવા મારા રામાપીરની ધૂન મચાવો એવા મારા રામાપીરની ધૂન મચાવો એ ધૂન મચાવો સંતો ધૂન મચાવો અરે ધૂન મચાવો સંતો ધૂન મચાવો માતાજીના અંજલિને પિતા પવન દેવ છે 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 એવા મારા હનુમાનજીની ધૂન મચાવો
વાહના હનુમાનજીની ધૂન મચાવો એ ધૂન મચાવો સંતો ધૂન મચાવો ધૂન મચાવો સંતો ધૂન મચાવો જાસુ નવ ભેષજો હરણ ઘોર ત્રિશૂલ સો કૃપાલુ મોહી તોહી પર શ્રી રામ રહો अनुकूल कथा विसर्जित होत है सुनो वीर हनुमान श्री राम लक्ष्मण जानकी सदा करो कल्याण सदा करो कल्याण अच्युतम केशवम श्री राम नारायण अच्युतं केशवं श्री राम नारायण अच्युतं केशवं श्री राम नारायण अच्युतम केशवम श्री राम नारायण श्री कृष्ण दामोदरं श्री वासुदेवं हरे श्री कृष्ण दामोदरम श्री वासुदेवम हरे श्रीधरं माधवं श्री गोपिका वल्लभं श्रीधरम माधव श्री गोपिका वल्लभ श्रीधरं माधवं श्री गोपिका वल्लभं श्रीधरम माधव श्री गोपिका वल्लभ श्री जानकी विनायकं श्री रामचन्द्रं भजे श्री जानकी विनायकम श्री रामचंद्र भजे बोल श्री रामचंद्र भगवान की जय कृष्ण कन्हैया लाल की दयानाथ महादेव की जय लंगड़ेश्वर हनुमान जी महाराज की जय रामा पीरनी जय सतगुरु देव की जय बजरंगदास बापानी जय श्रीदान महाराज की जय नीरू बापुनी जय बापा जय जय सीताराम सीताराम नमः पार्वती पते हर हर महादेव हर ओम शांति शांति शांत शांत है।